भाई राम राम डायरा ने केम छो मजा में जईशो ने मजा में ज रहेवानुं भाई। आपणे આવી ગયા પાછા નવા વ્લોગ વિડિયો ની અંદર। તો ભાઈ ઘણા સમયથી એને વ્લોગ નહોતા આવતા, એનું કારણ એક જ છે ભાઈ કે આપણે આપણો ઘેરો હે ને બધોય કાઢી બધાય વેચવાનું ચાલુ કરી દીધું હે અને આપણે હે ને નસલવાળા કબૂતર રાખવાના હે। પછી હું તમને હે ને કાલ લેવા ગયા હતા એનો જો તમને વિડિયોની ક્લિપ નાખી દઈશ એનો, અને કબૂતર હે ને તમને હું દેખાડું। અત્યારે તો આવી ગયા હે, તો જ્યારે લેવા ગયો તો ને ત્યારે એની ક્લિપ નાખી દઉં। عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي دوس عندي خوش આપડા કઈ કબૂતર હે અને ભાઈ આપણે કબૂતર લીધા હે ભાઈ। જો ઉડું આ એક લીધું હે, ભાઈ એક અવડું આ લીધું હે, પછી એક અવડી આ લીધી હે, અને બીજું કેંગ્યું એક જો બે આ એક જો પાણી પીવે ઈ મસ્ત મજાના ભાઈ નસલવાળા કબૂતર હે। અને આ ફૂલ લાટિયારો કબૂતર હે ને આપણે હે ને એક હે ને કબૂતર કાઢી નાખ્યું હે ભાઈ આપણું, અને એવું બધું અત્યારે હાલે હે। આટલા કબૂતર હે ભાઈ આપણી પાસે। હજી આપણે એને ભેગા કરવાના હે। કોઈ પાસે નસલ હોય તો આપણે ભાઈ હે ને મેસેજ કાકો ઇન્સ્ટા મેસેજ કરી દેજો ભાઈ। જોઈ લ્યો આ આપણા કબૂતર હે આટલા। જુઓ અમારા ગામનો વ્યૂ ચેક કરો એકવાર। જુઓ મસ્ત મજાનો ભાઈ વ્યૂ હે અમારા ગામનું, જોઈ લ્યો તમે। મસ્ત મજાનું હે અને ભાઈ અત્યારે તો આવું રહેવાનું હે ભાઈ। તો હાલો હું તમને અંદર ફટાફટ રિવ્યુ કરાવી દઉં। ને એવું થોડુંક સાફ નથી એટલે હે ને મારે નસલવાળા કબૂતર ને બધું ભેગું થઈ જાય ને આ પિંજરું આપણે હે ને ટૂંક સમયમાં આપણે ઓલું જારીવાળું કરવાનું છે। થોડીક વાર લાગશે પણ આવશે મજા। નસલવાળા કબૂતર આપણે ભેગા કરી અત્યારે ગોતી ભાઈ, અને આમ જો અત્યારે તો આવું બધું રહેવાનું હે આમાં। ભાઈ અંદર આવી ગયા હે અને આન માદીને એક ઈંડા હે, આને બે ઈંડા હે, એની આમાં બે ઈંડા હે, આમાં એક ઈંડું હે, આમાં બે ઈંડા હે, ને બીજું બધું તો કાંઈ રહેવાનું નથી। આવું લોટ છે ભાઈ। ટૂંક સમયમાં આને સાફ કરી નાખવાનું છે આપણે। તો ફટાફટ ચાલો આપણે બહાર વહી જઈએ। આપણે બહાર આવી ગયા છીએ કબૂતર ના લોફ્ટમાંથી, અને જો તમે સૂરજ આખો ડૂબી ગયો હોય ભાઈ, તમને દેખાડું આમ જોઈ લ્યો। કાયદેસર હવે ચાડવામાં આવે આપણે આને પૂરી દઈ કબૂતરની, અને અંદરથી તમને હાલો શોખ કરાવું મસ્ત મજાનો કબૂતરનો। તો જો પેલા આપણે એને પૂરી દઈ ભાઈ ફટાફટ હાલો। આમાંથી ભાઈ આપણે એને બે જ કબૂતર રાખવાના, બેથી થોડાક એને વધારે રાખવાના છે, બાકી બધાય કાઢી નાખવાના છે। એક આપણે આ કરણભાઈ વાળું છે ને લઈ આવ્યા ઈ, પછી એક ઓલો સફેદ અને હરાની જોડી છે ને આપણી પાસે ઈ, બાકી બધાય કાઢી નાખવાના છે ભાઈ આપણે। હાલો 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 ફટાફટ પૂરીને તમને હું દેખાડું બધું। હું ભાઈ તમને કહી દઉં ક્યાં ક્યાં રાખવાના છે। જો એક તો આપણો આ નૂર રાખવાનો, એની માદીનું બચ્ચું, પછી આપણે આ જંગી માદી રાખવાની છે, આ ઉપરના કબૂતર હમણાં લઈ હોય એ છે, કરણભાઈ વાળા કબૂતર રાખવાના છે, એક અવળી આપણો સફેદ નર રાખવાનો છે, અને એક આ હરું, બસ બાકી બધા દઈ દેવાના। આ નવા છે બરોબર, આટલા કબૂતર છે ભાઈ, બાકી બધા દઈ દેવાના છે। આ બે જો પાછું કહું, આ બે એનું બચ્ચું 3, આ ઉપરની માદી 4, પછી આ બે 6, પછી ઓલા બે 8, પછી આ 9, ઓલું એક 10, અને આ 11 12, અવડા પિંજરાના રહ્યા ને એ 12, બસ બાકી બધા દઈ દેવાના છે। એને લેવા હોય એ એને મેસેજ કરો, અને એવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો બરોબર। જો આ કબૂતર છે ભાઈ, એવું હોય તો ભાઈ આપણે ફોટા નાખશી, તમે મેસેજ કરજો બરોબર। આપણે કાઢવાના છે અને એ મારા શોખથી કાઢવું બરોબર। આપણે શું કે ઉડવાવાળા કબૂતર જોઈએ આ બધા ફેન્સી છે, એટલે બાકી આને કાઢવા નહોતા ભાઈ મારે, કેમ કે શોખ ઉડી ગયો ભાઈ ફેન્સીનો। હવે મારે છે ને ઉડવાવાળા કબૂતર રાખવા એટલે બરોબર। બાકી આમાં કાંઈ એટલે કાંઈ વાંધો નથી। એવું હોય તમે રૂબરૂ જોઈ જાઓ બરોબર, આપણે છે ને દેખાડી દઈએ બધું। એવું હોય લેવા હોય આમ ગમતા હોય તો મને મેસેજ કરો બરોબર, ઇન્સ્ટાગ્રામમાં કે આમાં ગમે એમાં મેસેજ કરો મને। આજનો વિડીયો અહીંયા લગીને જ રાખી, તો મળી પાછા બીજા વ્લોગમાં બરોબર। તો રામે રામ ડાયરાને।